હરિહર જય માતાજી બધાને। તો આજે આપણે આવી ગયા છે આપણી ઓફિસે। અંજાર આદિપુર રોડ ઉપર છે આપણું ઓફિસ। તો આ વાત ટોપિક એ હતી કે માણસ ગમે એટલો પાવરદાર હોય કે ગમે એટલો પૈસાવાળો હોય કે ગમે એટલો પોતાને ડોન સમજતો હોય, બરાબર, કોઈને મસલ પાવર હોય, કોઈને મની પાવર હોય ને કોઈને રાજકીય પાવર હોય, તો જ્યાં સુધી એના મનમાં એ ઘરો લઈને ફરતો હોય કે મારી પાસે આ પાવર છે, મારી પાસે આ છે, મારે કોઈની બીક નથી, મારે બાકી ભાઈ એ વાત તો રહેવા દેવાની કે બીક તો છે જ કોની ઉપરવાળાની। માણસની ભલે તમે બીક રાખો કે ન રાખો, બધા માણસો સરખા નથી હોતા। આજે હું જ છું કે સમજી લો કે 1 લાખ રૂપિયા મહિને કમાવું છું, તો હું 10-20 હજાર વાળો હોય એને દબાવું ને એને કહું મને બીક નથી, હું મહિને લાખ કમાવું। એ રીતના કોઈ 5 કરોડ કમાતો, કોઈ 10 કરોડ કમાતો હોય। એટલે જનરલી વાત છે, આ કોઈને માથે ન લેવું કે કોઈને સંભળાવવા માટે વિડીયો નથી બનાવતો। હું માતાજીની સોગંદ ખાઈને કહું, મારા ખ્યાલથી કહું છું। પણ પૈસો જીવનમાં શું કરાવે, પૈસો શું કામ આવે, પૈસો જીવનમાં હોય જરૂરી છે, હોવો જરૂરી છે। ઘણા આડા રસ્તાથી કમાય છે, ઘણા મહેનત મજૂરી કરીને કમાય છે, ઘણાને જેવી એમને કર્મને આધારે છે, કોઈ રાજકીય રીતે પણ કમાય છે, એનો આપણે કોઈ વિરોધ નથી। એવું નથી કે ભાઈ મને કદાચ બીજાની બળતરા થતી હોય તો મને કોઈ એવો નથી, કમાય છે એનો વાંધો। પણ પૈસો ક્યાં વાપરવો અને કેવી રીતના વાપરવો, દાન ક્યાં કરવું અને કેવી રીતે કરવું એ સમજવું જરૂરી છે। મને મારા ગુરુજીએ કીધું એટલે કહું છું, બાકી હું કોઈને શિખામણ નથી આપતો, બધા શીખેલા જ છે। આજકાલ તો સોશિયલ મીડિયાનો જમાનો છે, મોબાઈલમાં તે બધે જ્ઞાનની વાતો આવે છે। વાતો કરવી અને કરી બતાવવું એમાંય ફેર છે, બીજાને જ્ઞાન આપવું અને આપણે શું અંદર ઉતાર્યું એમાંય ફેર હોય છે। સ્ટેજ ઉપરથી આપણે બીજાને જ્ઞાન આપી શકીએ છીએ, પણ આપણે લઈ શકીએ છીએ જ્ઞાન બીજાનું નહીં। આપણે કોઈકનું લઈ તો આપણને એમ લાગે કે હું એનાથી નાનો, હું એનાથી નીચો, એવું નથી ભાઈ। 1 થી 1 ધોરણથી કરીને તમે 8 ચોપડી સુધી તમે ભણ્યા હોય ગામની સ્કૂલમાં, એ શિક્ષક હોય। એનાથી પછી તમે આગળ જાઓ 10માંથી કરીને કોલેજ સુધી, તો એ શિક્ષક જ હોય, પણ એને જ્યારે શીખડાવવામાં આવ્યું હોય એટલું જ તમને એ શીખડાવે। એનાથી આગળ એને ખબર ન હોય કે કદાચ ન ભણ્યા હોય તો એ તમને ન બતાવે। 12મું ધોરણ તમારે કોલેજ કરવી હોય તો તમારે હાઈસ્કૂલમાં કોલેજમાં જ જવું પડે। એવી રીતે જેટલું જ્ઞાન જેને હોય એટલું જ જ્ઞાન એ તમને પીરસી શકે, બરાબર। જ્ઞાનની કોઈ સીમા નથી। તો દાન તમે કરો, ગમે એ કરો, મંદિરમાં આપો કે સ્કૂલોમાં આપો કે મસ્જિદોમાં આપો, એનું આપણને કોઈ વિરોધ નથી। પણ જો તમારે પૈસા વધારે હોય અને કુદરતે આપ્યા હોય તો પહેલાં તો એ વિચારજો કે આપણે જે રાજ્યમાં, જે જિલ્લામાં, જે ગામમાં કે જે તાલુકામાં રહેતા હોય એની આસપાસમાં કોઈ મા બાપ વિનાના છોકરાઓ હોય, દીકરા દીકરીઓ હોય કે જેને ઝૂંપડામાં રહેતા હોય, જેને મકાનની વ્યવસ્થા ન હોય, કપડાં બિચારા ના હોય, એવાને કપડાં લઈ આપજો, કોઈને મકાન ન હોય મકાન લઈ આપજો, બરાબર છે। તમે 2-2 કરોડ રૂપિયા ભલે મંદિરમાં આપો, એનો મને કોઈ વિરોધ નથી, પણ ઈશ્વર આપણને શું કહે છે કે આત્મા એ જ પરમાત્મા અને મનુષ્ય માત્રમાં હું છું। તો શું ઝૂંપડપટ્ટીમાં રહે છે બિચારા આદિવાસી છે કે બીજા કોઈ પણ હોય, બરાબર છે, તો એમાં શું ઈશ્વર નથી? મંદિરમાં તો ઈશ્વર પોતે છે જ, એ આપણને ખબર જ છે, બરાબર।
એ આકાર છે, નિરાકાર, સાકાર. આની વ્યાખ્યા તમારે હું કરીશ બીજા વિડીયામાં કે નિરાકાર કેમ, સાકાર કેમ ને આકાર કેમ. તો અહીંયા તમે આપો છો એ જરૂરી છે. હાલો, તમને જે શ્રદ્ધા હોય ને તમે આપો, એનો હું વિરોધ નથી કરતો. પણ તમે 1 કરોડ રૂપિયા મંદિરમાં આપ્યા હોય અને તમારો પાડોશી બિચારો લોન લઈને દીકરીના લગ્ન કરતો હોય, તો આ તમારો દાન બધું એળે જ જાય છે. બરોબર? કારણ કે કહેવાય છે ને કે પહેલો સગો પાડોશી. તો પાડોશીનો કે ગામમાં ગમે ક્યારે પૂછા કરજો, કોઈકને તકલીફ હોય, બરોબર, અને એને કદાચ 2 મહિનાનું રાશન ભરાઈ દેશો ને, તો એ તમારે 1 કરોડ જેટલું જ છે, સમજી લેજો. હા, ફરક એટલો છે કે અહીંયા તમારું સન્માન કદાચ નહીં થાય, કદાચ છાપામાં તમારું નહીં આવે, કદાચ ફૂલોથી ફૂલહારથી તમારું સન્માન નહીં થાય, તકતી નહીં લાગે. પણ એની તકતી જે લાગશે ને સાહેબ ઉપર, ઈશ્વર જે તમારી તકતી લગાડી દેશે કે આ માણસે આને આટલો મદદ કરી છે, એ ઈશ્વર તમારા ભેગો રહેશે. જ્યાં તકતી છે ને અહીંયા શક્તિ નથી. બરોબર? એટલું યાદ રાખો કે તમારું નામ, તમારી તકતી લાગી, જેનું નામ એનું નાશ. એટલે ગુપ્ત દાન કરો અથવા કોઈ એવા માણસને કરો જેની જરૂર હોય. બરોબર? હું પોતે મંદિર જ સંભાળું છું અત્યારે. બરોબર? એવું નથી, મંદિરમાં ભલે તમારે કરવું હોય તો કરો. એ તમારું તકતીનું નહીં કે છાપામાં નામ આવવું જોઈએ કે સન્માન થવું જોઈએ, એવું નહીં. અહીંયા કને તો તમે ગરીબ થઈને જ એમ જ માનો કે અમે તો કાંઈ નથી એના પાસે. આપણી ઓકાત, આપણી હેસિયત શું છે કે આપણે ઈશ્વરને પાસે આપણે કહીએ મેં ઈશ્વરને દાન કર્યું, કાંઈ નથી. આપણે એના પાસે તો આપણે ભીખ માગી છીએ. મંદિરે જઈએ છીએ ત્યારે મનોકામના પૂરી કરવા માટે કોઈ ને કોઈ માણસની મનોકામના હોય જ. પણ તમે જે મનોકામના માગો છો ને એ જ તમારું સમજી લેજો પૂરું થાય છે. કારણ કે આજે મેં તમારી પાસે કાંઈ પણ કામ કર્યું, એનું મેં મહેનતાણું તમારી પાસે લઈ લીધું, પગાર લઈ લીધો, તો મારો કોઈ ઋણ નથી રહેતો તમારી ઉપર. એ તો મેં મજદૂરી લીધી. તમે ઈશ્વરની પ્રાર્થના કરો, ભક્તિ કરો, સાધના કરો, જે કરો, અને તમે જો અપેક્ષા રાખો કે મારે આ જોઈએ, એમાં ગાડી બંગલા રાજકીય રીતે, અને તો એ તમારું સમજી લેજો કે ભક્તિ અહીંયા પૂરી થાય છે. હું કોઈ જ્ઞાની નથી કે હું વક્તા નથી કે હું સંતે નથી. મને જેટલું આવડે છે આત્મજ્ઞાનથી એટલું કર્યું છે. હા, મારા પરિવારમાં મારા પૂર્વજો મહાત્મા સંત થઈ ગયા. કચ્છની અંદર મહાત્મા દેવા સાહેબ, જે હમલા ગામમાં એમનો આશ્રમ છે મોટો, એની પેઢીમાં જરૂર આવું છું. બરાબર? તો મારા આત્મજ્ઞાનથી મને જેટલી ખબર છે, જેટલું મેં વાંચ્યું છે, જેટલું સાંભળ્યું છે, એટલું કહું છું. તે છતાં કોઈને ખોટું લાગે તો મને કોમેન્ટ કરીને જણાવજો. તો આપણે થોડુંક હજી વિચારીને બોલશું તો વિડીયોય બનશે ને બોલશું, પણ ખરાબ કોઈનું નહીં બોલી, નહીં ખરાબ કોઈનું ઈચ્છી. બરાબર છે? પછી બીજા નંબરમાં માણસ જે કહે છે ને, ઓલું ભજન છે, ઘડી પલકી ખબર નહીં, કરે કલકી બાત, જીવ ઉપર જમણા ફીરે જેમ તીતર ઉપર બાજ. એટલે આ અમૂલ્ય જીવન મળ્યું છે, બરાબર, એની ક્ષણે ક્ષણ તમે સુધારી લેશો ને. એ તો સાહેબ બધા કહે છે કે અમારી પાસે કરોડો છે, અબજો છે, આપણે કેન્સલ થશે તો અમેરિકા જશું. પણ તમે ખપી જાઓ, તમને તમારા મોતની ખબર નથી. બાકી તમને બધી ભલે ખબર હોય કે કાલે શું થશે ગમે, પણ તમે તમારા મોતની તમને ખબર નથી કે ભાઈ મારું મોત કઈ જગ્યાએ, કેવી રીતે અને કેટલા વાગે થશે. એટલું કોઈને ખબર હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો. ખબર છે, હું આ જીવન ક્યારે જિંદગીમાં ફોન પણ નહીં રાખું. એ તો એ કોક જ એવા વિરલા થાય જેને સમર્પણ પોતાનું શરીર કરી દેવું છે. પીર શ્રી આપણે વેલજી મતિયા સાહેબ શ્રી થયા જે બારાઈમાં, કે એવા તો મહાપુરુષો કોક જ થાય કે જેને જીવતા તેને મેં તો રૂબરૂ જોયા હતા. કારણ કે મારા સગા છે લુણી ગામમાં, અને હું આવતો જાતો જોયા હતા. ગણેશનું મંદિર છે લુણીથી આગળ થોડું. એવા તો કોક જ સાહેબ, પણ ત્યારે જીવતા એમને કોઈ નહોતા જાણતા, આજે પૂજા કરે છે. અને એને અપેક્ષા નથી કોઈ સાહેબ. ત્યારે કહી શક્યા હતા 1 મહિનો પહેલાં કે આ દિવસે મારો પ્રાણ પંખેરું નહીં હોય. આપણે 5 વર્ષનું એ નથી કહી શકતા.
બરાબર, 2 દિવસનું નથી કહી શકતા. ખાટલામાં પડ્યા હોય, પાણી બીજા પાતા તો આપણને ખબર નથી હોતી, નથી કુટુંબવાળાને ખબર હોતી કે હવે આ દીવો ઓલાવવાનો છે કે હજી રહેશે હેરાન કરવા. એવી જ રીતના હમણાં આપણે આપણે શ્રદ્ધાંજલિ રૂપે આપણે કહેવું પડે એમને, કુદરત એમને સ્વર્ગ આપે એવા માનનીય મુખ્યમંત્રી શ્રી મહારાષ્ટ્રના જે પ્લેન ક્રેશમાં ધ્યાન થયું એમનું, બરાબર, એ મારા હૃદયપૂર્વક એમને શ્રદ્ધાંજલિ પણ આપું છું. અને કહેવાનો અર્થ કે એ માણસ તો હવે જે હોય આપણે તેમનું કોઈ જાણતા નથી, ઓળખતા નથી. આ પેપરમાં ટીવીમાં જોયું એ પ્રમાણે આપણે વાત કરીશી કે અજીત સાહેબ પવાર જેનું આવી રીતના મૃત્યુ થયું. આપણા મુખ્યમંત્રી હતા જે વિજયભાઈ રૂપાણી, એમનું પણ આવી રીતના થયું. તો આજે આપણે જેટલું વિચાર કરો કે એમનું તો આપણે અજીત સાહેબ પવાર સાહેબનું તો આપણે ખબર નથી, પણ વિજય રૂપાણી સાહેબ તો એમને લંડન જવાનું હતું, એમને ઘરેથી નીકળ્યા કેટલી ખુશી હશે, કામ માટે આમ તેમ જાય, પણ ઓને શું મંજૂર હશે, બરાબર. તો જે સમજી લો એને મંજૂર છે એ જ થવાનું છે. તો આપણે શું કામ જે આવ્યા છીએ જિંદગીમાં એવું કામ કરી જાઓ કે માણસો ભલે અત્યારે તમને જે કહેતા હોય કે આ સારો છે ખરાબ છે, પણ પાછળથી એને એમ થાય કે ના માણસ સાચો હતો, બરાબર. શું લેવા આપણે કરવાનો છે કે આમ છે, ના નીચો છે, ઊંચો છે, મોટો છે, નાનો છે, ગરીબ છે, સાવકાર છે, અહીંયા બધા એક જ છે ભાઈ. જેમ એક બાપ હોય ને એને 5 છોકરા હોય કે 4 છોકરા હોય, એક કમાતો હોય, બીજા દારૂડી હોય, ગમે એ, પણ એના માટે કે મારા છોકરા છે એટલું જ સમજી લેજો. એટલે આપણે જીવન દીધું છે અમૂલ્ય, તો શું કામ એને જીવતરને આપણે બગાડીશું. ભલે લાંબો વિડીયો થયા છે. હરિહર, જય માતાજી.